ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? 12મું ધોરણ તમારું બહુ જ ઓછો સિલેબસ બાકી રહ્યો છે. ગણિતની અંદર ઘણા બધા ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, બરાબર. આ ચેપ્ટર પર પૂર્ણતાના આવે છે. સ્વાધ્યાય 9.5 સુધી આપણે બધું જ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 9 ની અંદર પણ ઘણા બધા દાખલા આપણે કમ્પ્લીટ કરી દીધા છે. આજે મોટે ભાગે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 9 ના દાખલા જોઈશું. પ્રકરણ ઉદાહરણ પણ ઘણા કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર છે. 21મા લેક્ચરનો સ્વાધ્યાય 9 નો ચોથો દાખલો, અને અહીંયા આગળ આપણે લખીએ IMP, બરાબર છે. બહુ જ અગત્યનો દાખલો છે. દાખલો એકંદરે સહેલો છે, પણ છેલ્લે જે સાદુરૂપ આપવાનું છે, બરાબર છે, એ બહુ જ સારું છે. જોઈએ, સાબિત કરો કે પ્રચલ c માટે વિકલ સમીકરણ x³ - 3xy² dx is equal to y³ - 3x² dy નો વ્યાપક ઉકેલ x² - y² બરાબર c x² + y² છે તેવું સાબિત કરવાનું છે. હવે જો અહીંયા આગળ ઉકેલ આપણને આપેલો છે, બરાબર છે. સમીકરણનો ઉકેલ ઓલરેડી આપણને આપેલો છે, એટલે આપણે પરફેક્ટ આ જ આન્સર લાવવો પડે, અને મહેનત એના માટે જ છે. ચાલો શરૂઆત કરીએ છીએ. ચાલો આન્સર અહીંયા આગળ વિકલ સમીકરણથી શરૂઆત કરું છું. દાખલો થોડોક લાંબો છે. x³ - 3xy² dx equal to y³ - 3x² y dy. હવે આખા સમીકરણને dy upon dx, બરાબર છે. આખા સમીકરણને હું dy upon dx ના સ્વરૂપમાં ફેરવી દઉં. જોતા રહેજો અહીંયા આગળ. તો dx જશે અહીંયા છેદમાં, તો અહીંયા મળ્યા dy ના છેદમાં dx બરાબર અહીંયા આ તો ખરા જ y ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ y ના છેદમાં આવી જશે x³. સોરી, અહીંયા આગળ થોડીક મિસ્ટેક થઈ ગઈ મારી. જોતા રહેજો. dy upon dx, આ dx ગયા આના છેદમાં dy ના છેદમાં, તો y ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ y એ અહીંયા આગળ છેદમાં આવશે, એટલે અંશમાં અહીંયા રહેશે x ની 3 ઘાત ઓછા 3x y નો વર્ગ ના છેદમાં y ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ y. હવે ખાસ જોતા રહો. અહીંયા આગળ દરેકે દરેક ટર્મનું વિચારો. દરેકે દરેક ટર્મ, તો અહીંયા આગળ x ની 3 ઘાત છે, બરાબર છે. અહીંયા આગળ આ જે બીજી ટર્મ છે એમાં પણ 2 ને 1 3 ઘાત થવાની, છેદમાં પણ 3 ઘાત, આ પદની પણ ઘાત 3 થશે. દરેકે દરેક પદની ઘાત કેટલી આવવાની છે? 3. તો સમપરિમાણ વિકલ સમીકરણ છે બાળકો. ખાસ અહીંયા આગળ સમીકરણ કયું થયું? તો સમપરિમાણ વિકલ સમીકરણ. તો આપણે y ના છેદમાં x વાળું સ્વરૂપ લાવી દઈએ. મતલબ કે x ની 3 ઘાત વડે અંશમાં ને છેદમાં ભાગી દઈએ. કોના વડે ભાગીએ છીએ? x ની 3 ઘાત. ખાસ ધ્યાન રાખજો, અંશમાં x ની 3 ઘાત વડે ભાગીએ એટલે થઈ ગયા 1 માઈનસ 3 તો ખરા જ x ની 3 ઘાત વડે ભાગ્યા તો એક વખત x કેન્સલ, અને y² ના છેદમાં x², y² ના છેદમાં x² એટલે થશે y ના છેદમાં x નો વર્ગ. ચાલો અહીંયા આગળ x ની 3 ઘાત વડે ભાગ્યા તો y ની 3 ઘાત ના છેદમાં x ની 3 ઘાત મળ્યા y ના છેદમાં x આખાની 3 ઘાત, y ના છેદમાં x આખાની 3 ઘાત માઈનસ 3 તો ખરા જ x ની 3 ઘાત વડે ભાગ્યા, x² કેન્સલ થઈ જવાના, તો અહીંયા મળશે y ના છેદમાં x 1 નંબર. બાળકો હવે તમને ખબર જ છે શું કામ કરવાનું છે. y ના છેદમાં x બરાબર કંઈક નવો અચળ ચલ ધારવાનો છે v. તો અહીંયા આગળ ધારી લઈએ. ધારો કે y ના છેદમાં x બરાબર v, મતલબ અહીંયા થશે y બરાબર x ગુણ્યા v, બરાબર. જ્યાં y ના છેદમાં x છે ત્યાં આગળ આપણે v મૂકી દેવાનું છે. જ્યાં આગળ y ના છેદમાં x છે ત્યાં શું મૂકીશું? v, બરાબર છે. પણ dy પણ dx હજુ બાકી, તો અહીંયા આગળ બંને બાજુ x માટે વિકલન કરી લો. તો
તો dy upon dx ઇક્વલ ટુ ગુણાકારનો નિયમ x નું વિકલન 1 v1 વત્તા x અને v નું વિકલન dv by dx કિંમતો કેમ મૂકી દેવાની સમીકરણ નંબર 1 માં કિંમતો મૂકી દઈએ તો 1 implies dy upon dx v plus x ગુણ્યા dv upon dx ઇક્વલ ટુ જો તારે જો 1 minus 3 y upon x v નો વર્ગ ના છેદમાં v ની 3 ઘાત ઓછા 3 into v બાળકો ધ્યાન રાખો માત્ર y upon x ની જગ્યાએ આપણે મૂક્યા છે v અને dy upon dx ની જગ્યાએ વિકલિતની ટર્મ હવે જાણો છો હવે કઈ મેથડ આવશે વિયોજનીય ચલ બરાબર છે v અને x એને સેપરેટ કરી દેવાના અલગ અલગ કરી દેવાના બરાબર અને x ની ટર્મ એક બાજુ v ની ટર્મ એક બાજુ અને પછી સંકલન એપ્લાય કરવાનું છે જોતા રહો તો v જશે સામેની બાજુ તો અહીંયા મળે x ગુણ્યા dv by dx is equal to 1 minus 3v square આ તો છે છેદમાં v ની 3 ઘાત ઓછા 3v v ગયા સામે થવાના માઈનસ બરાબર ચાલો હવે અહીંયા આગળ ધ્યાન રાખજો બિલકુલ ચાલો હવે શું કરીએ તો કે આ બાજુ લસા લેવાનો છે મતલબ આ સાઈડ x dv by dx even રહેશે તો therefore x ગુણ્યા dv upon dx as it is equal અંશમાં 1 3v સ્ક્વેર છે એ તો ખરા જ તો 1 3v સ્ક્વેર હવે અહીંયા v ની 3 ઘાત ઓછા 3v કોની સાથે ગુણાય -v સાથે તો v ની 3 ઘાત ગુણ્યા -v માઈનસ v ની ઘાત આવી 4 અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ 3v સ્ક્વેર તો અહીંયા મળ્યા પ્લસ 3v સ્ક્વેર ના છેદમાં v ની 3 ઘાત ઓછા 3 વખત v આ તો એવા ને એવા છે ચાલો જુઓ હવે શું મળે છે અંશમાં જુઓ -3v સ્ક્વેર પ્લસ 3v સ્ક્વેર થઈ ગયા કેન્સલ તો અહીંયા મળ્યા x ગુણ્યા dv by dx is equal to 1 minus v raised to 4 upon v cube minus 3v બરાબર બહુ સરસ મજાનું સ્વરૂપ આવ્યું અંશમાંથી માઈનસ ને કોમન કાઢી રાખું છું અંશમાંથી માઈનસ ને કોમન કાઢીએ તો મળ્યા માઈનસ v ની 4 ઘાત ઓછા 1 છેદમાં v ની 3 ઘાત ઓછા 3 વખત v હવે જો આ બાજુ માત્ર v ની ટર્મ છે આ બાજુ v અને x બંને ટર્મ તો અહીંયા આગળ v ની ટર્મ બધી જ આ બાજુ લાવી દઉં તો v ની 3 ઘાત ઓછા 3v આવશે અંશમાં તો v ક્યુબ -3 છેદમાં v raised to 4 1 dv is equal to minus dx ગયા અંશમાં x આવ્યા છેદમાં શું કરીશું સંકલન કરવાનું છે બરાબર છે હવે સંકલન કરવાનું બાકી અને પછી સાદુરૂપ આવું કંઈક આન્સર આપણે લાવવાનું છે અહીંયા તો log x સંકલન થઈ જવાનું અહીંયા કેવી રીતે અહીંયા વિચારવું પડશે બરાબર છે અહીંયા ખાસ વિચારવું પડશે કેવી રીતે સંકલન કરવાનું તો સંકલન એપ્લાય કરીએ સાથે સાથે સ્પ્લિટ કરીને લખ તો ઇન્ટિગ્રેશન v ક્યુબ upon v raised to 4 1 dv ઓકે બીજી ટર્મ માઈનસ 3 આવશે સંકલનની બહાર સંકલન v dv ના છેદમાં v ની 4 ઘાત ઓછા 1 dv બરાબર માઈનસ સંકલન dx ના છેદમાં x હવે જુઓ બાળકો v ની 4 ઘાત v ની 4 ઘાત નું સંકલન શું થશે 4v ક્યુબ તો અહીંયા આગળ 4 વડે ગુણવા પડશે અને 4 વડે ભાગવા પડશે ચલો અહીંયા આગળ 4 વડે ભાગી દીધા અને સંકલન 4 વડે ગુણી દીધા v ની 3 ઘાત તો અહીંયા મળ્યા છેદમાં એવું ને એવું v ની 4 ઘાત ઓછા 1 dv
-3 ઇન્ટિગ્રેશન અહીંયા આગળ જોતા રહેજો v ગુણ્યા dv v ની 4 ઘાત તો અહીંયા થશે v સ્ક્વેર નો વર્ગ ઓછા 1 dv બરાબર અહીંયા તો એવું ને એવું માઈનસ ઇન્ટિગ્રેશન dx બાય x. હવે અહીંયા આગળ v સ્ક્વેર બરાબર કંઈક ધારી લો બરાબર છે તો એનું સંકલન જો ઉપર છે v dv. ચાલો અહીંયા આગળ આના માટે સ્પેશિયલ આના માટે ધારો કે v સ્ક્વેર બરાબર શું મળવાના t તો v સ્ક્વેર નું વિકલન 2v dv બરાબર dt એટલે v dv શું થવાના dt બાય બરાબર છે અંશમાં જો v dv છે તો dt બાય 2 તો therefore અહીંયા આગળ ફર્સ્ટ ટર્મ 1/4 ઇન્ટિગ્રેશન 4v cube upon v raised to 4 minus 1 dv is equal to -3 integration. ખાસ જો v dv તો dt ના છેદમાં 2 v સ્ક્વેર એટલે t તો અહીંયા મળે t સ્ક્વેર -1 equal to minus integration dx by x. હવે જો અહીંયા છેદમાં 4 છે અપૂર્ણાંક છે અહીંયા 1/2 તો છે જ તો આખા સમીકરણને 4 વડે ગુણી દઉં છું. કેટલા વડે ગુણું છું બાળકો 4 વડે ગુણીએ છીએ તો અહીંયા 4 વડે ગુણ્યા તો અહીંયા થઈ ગયા 4 અને 1/4 કેન્સલ તો અહીંયા મળે 4v ક્યુબ છેદમાં v ની 4 ઘાત ઓછા 1 dv અહીંયા આગળ 4 વડે ગુણ્યા તો 2 કેન્સલ થશે મળે 3 2 6 સંકલન dt ના છેદમાં t સ્ક્વેર -1 4 વડે ગુણવાના છે ધ્યાન રાખજો -4 સંકલન dx ના છેદમાં x. બરાબર છે બહુ સરસ મજાનું સ્વરૂપ આવી ગયું અને દરેકે દરેક ટર્મ નું સંકલન તમને ખબર જ છે બાળકો દરેકે દરેક ટર્મ નું સંકલન ખબર છે f'(x) fx log 1/x² - a² 1/2a log માનાંકમાં x - a/x plus a log x. ચાલો સંકલન નું પદ લખી દઉં છું તો અહીંયા થવાના log માનાંકમાં v ની 4 ઘાત ઓછા -6 1/2a હવે a તરીકે તો અહીંયા આગળ 1 છે log માનાંકમાં x - a/x plus is equal to -4 log x વત્તા સ્ક્વેર અચળ મૂકીએ log જોતા રહેજો ખાસ અહીંયા આગળ t ની કિંમત મૂકવાની છે t ની કિંમત છે v સ્ક્વેર t ની કિંમત શું છે v સ્ક્વેર તો અહીંયા આગળ v સ્ક્વેર મૂકી દઉં 6/2 એટલે થઈ જવાના 3 જોતા રહેજો ચાલો હવે અહીંયા આગળ આ તો એઝ ઇટ ઇઝ therefore first term log માનાંકમાં v raised to 4 -1 બરાબર 6/2 થઈ ગયા 3 તો અહીંયા મળ્યા -3 log t ની જગ્યાએ v સ્ક્વેર -1 ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1 ઓકે આ સાઈડ એઝ ઇટ ઇઝ અને 4 છે એને લઈ જાવ ઘાતમાં log નો સહગુણક અને log નો ગુણધર્મ છે સહગુણક હોય તો ઘાતમાં લઈ જવાય ઘાત હોય તો સહગુણકમાં આવી શકે તો અહીંયા આગળ થવાના ઇઝ ઇક્વલ ટુ log x ની 4 ઘાત વત્તા log સ્ક્વેર અચળ k. હવે જો અહીંયા આગળ આ 3 છે એને પાછા ઘાતમાં લઈ જઈ શકીએ આપણે તો 3 ને ઘાતમાં લઈ જાવ તો અહીંયા મળ્યા log માનાંકમાં v ની 4 ઘાત ઓછા 1 માઈનસ log જોતા રહેજો v સ્ક્વેર માઈનસ 1 ની 3 ઘાત ના છેદમાં ઘાત અલગ અલગ આપીને જ લખો v સ્ક્વેર વત્તા 1 ની 3 ઘાત ઇક્વલ ટુ log જો અહીંયા આગળ શું છે log k માઈનસ log x raised to 4 તો માઈનસ છે તો એ ટર્મ જશે છેદમાં તો log k ના છેદમાં x ની 4 ઘાત k ના છેદમાં x ની આવી ગઈ 4 ઘાત હવે જો પાછળ અહીંયા log ની શું આવી બાદબાકી
બરાબર છે. તો આખી ટર્મ આના છેદમાં જશે. તો therefore log અહીંયા આગળ v ની 4 ઘાત ઓછા 1 તો ખરા ગુણ્યા આખી ટર્મ 1 ના છેદમાં v સ્ક્વેર માઈનસ 1 ની 3 ઘાત ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1 હોલ ક્યુબ ઇક્વલ ટુ log k upon x ની 4 ઘાત. જોજો હા, હવે થોડું સરળ થઈ ગયું છે. બંને તરફ log ને કેન્સલ કરી દો. બંને તરફ log ને કેન્સલ કરી દો, થઈ જશે. અને સાથે સાથે આ જે v² + 1 હોલ ક્યુબ છે એ જશે અંશમાં, અને v⁴ - 1 આના અવયવ પડે કયા v² - 1 * v² + ચલો એનો અવયવ પાડી દઉં. v² - 1 ગુણ્યા v² + 1 ગુણ્યા આ ટર્મ અંશમાં કઈ તો કે v² + 1 હોલ છેદમાં v² - 1 આખાની 3 ઘાત તો ખરી જ બરાબર k ના છેદમાં x ની 4. ધ્યાન રાખો બાળકો, log વિધેય કેન્સલ કર્યું છે, સાથે સાથે v ની 4 ઘાત ઓછા 1 a² - b² પ્રમાણે અવયવ પાડ્યા a - b + b છેદનો છેદ આયો અંશમાં, અહીંયા v² - 1 આખાની 3 ઘાત તો ખરી, અને આ બાજુ k ના છેદમાં x ની 4. જો v² - 1 એક વખત કેન્સલ તો અહીંયા રહ્યા વર્ગ. તો હવે શું મળ્યું તો કે અંશમાં v² + 1 હોલ રેઝ ટુ 4 છેદમાં v² - 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k upon x રેઝ ટુ 4. શું કામ કરવાનું છે? બરાબર છે, x ની 4 ઘાત ને અહીંયા કોઈ દઉં, v² - 1 નો વર્ગ પહેલી બાજુ, એટલે અહીંયા થઈ ગયા x ની 4 ઘાત કૌંસમાં v² + 1 હોલ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ v² - 1 હોલ સ્ક્વેર. હવે બાળકો કિંમતો મૂકવાની. v ની કિંમત, v શું ધરે છે તો કે y ના છેદમાં x બરાબર છે, v ધાર્યા છે y ના છેદમાં x. ધ્યાન રાખો અહીંયા x ની 4 ઘાત y ના છેદમાં x નો વર્ગ y² છેદમાં x² વત્તા 1 આખાની 4 ઘાત બરાબર k v² y² upon x² minus 1 આખાનો વર્ગ. અહીંયા લસા લેવાનો છે, અહીંયા પણ લસા લઈએ આપણે. ચાલો શું થાય છે જોઈ લઈએ. અહીંયા લખું છું, ચાલ અહીંયા એક સ્ટેપ લખી લઈએ. તો x ની 4 ઘાત તો ખરી જ બરાબર, x ની 4 ઘાત લસા લીધો તો y² plus x² ના છેદમાં x² આખાની 4 ઘાત બરાબર k. અહીંયા શું મળશે તો કે y² minus x² ના છેદમાં x² નો વર્ગ. 4 ઘાત અંશમાં અને છેદમાં અલગ અલગ, વર્ગ અંશમાં અને છેદમાં અલગ અલગ. ઓકે, મતલબ ઘાત છે એને હું અલગ અલગ કરી દઉં છું. જોતા રહેજો ખાસ બાળકો, બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. તો x ની 4 ઘાત તો આપણી જોડે છે એ ખરી છે. 4 ઘાત અલગ કરી તો અહીંયા આગળ હું લખી શકું x નો વર્ગ વત્તા y નો વર્ગ છેદમાં 4 સોરી ઘાત 4 x² ની 4 ઘાત x ની 8 ઘાત. તો અહીંયા મળી x ની 8 ઘાત બરાબર k તો ખરા જ, k અહીંયા આગળ ખરા. અહીંયા આગળ વર્ગ આપી તો x² - y² નો વર્ગ y² - x² નો વર્ગ બંને સેમ થાય છે, એટલે અહીંયા આગળ થઈ ગયા x નો વર્ગ માઈનસ y નો વર્ગ ના છેદમાં વર્ગ સોરી ની ઘાત વર્ગ, અને અહીંયા આગળ મળ્યા x ની 4 ઘાત. હવે જો અહીંયા આગળ x ની 4 ઘાત ના છેદમાં x ની 8 ઘાત, 4 ઘાત કેન્સલ થઈ જશે, 4 ઘાત શું થશે કેન્સલ, અને અંશમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ આખાની 4 ઘાત ખરી. અહીંયા આગળ આવવાના x ની 4 ઘાત
બરાબર કે ખાસ હવે જુઓ બાળકો, ખાસ જોતા રહેજો અહીંયા x² - y², x² - y² ના અવયવ પર x - y * x + y બરાબર. અહીંયા આગળ k છેદમાં અહીંયા આગળ અવયવ પાડીને લખું તો x - y * x + y બંનેના વર્ગ આપી દીધા છેદમાં x ની 4 ઘાત છેદમાં શું મળ્યા x ની 4 ઘાત. જો અહીંયા આગળ બંનેના છેદમાં x ની 4 ઘાત થઈ ગઈ કેન્સલ બરાબર છે. હવે જવાબની ઘણા નજીક છે. જો x² + y² દેખાય છે બરાબર, x² - y² બરાબર છે. અહીંયા આગળથી કંઈક સાદું રૂપ આપવું પડશે જોઈએ છે. ચાલો બાળકો જવાબની ખૂબ નજીક છે પણ જવાબમાં થોડી મિસ્ટેક છે. x² - y² c x² + y² નો અહીંયા વર્ગ છે. તો બહુ સરસ થઈ ગયું છે આ સ્ટેપ. જોઈ લે અહીંયા આગળ અવયવ પાડવાની કોઈ જ જરૂર નહીં પડે બરાબર. અવયવ પાડવાની કોઈ જરૂર નહીં પડે. અહીંયા રહેશે x નો વર્ગ ઓછા y નો વર્ગ નો વર્ગ. જો હવે શું મળ્યું તો કે x² + y² આખાની 4 ઘાત બરાબર કે x નો વર્ગ ઓછા y નો વર્ગ નો વર્ગ. હવે જો x² - y² ને માત્ર એક ઘાત જોઈએ છે, અહીંયા બે ઘાત જોઈએ. બંને તરફ વર્ગમૂળ લઈ લો. શું કામ કરવાનું છે? બંને તરફ વર્ગમૂળ લીધું તો અહીંયા મળ્યા x² + y² નો વર્ગ. અહીંયા આગળ વર્ગમૂળ તો k⁻² અને અહીંયા આગળ વર્ગમૂળ લીધું તો રહેશે માત્ર x² - y². હવે આપણે આન્સર શું જોઈએ છે તો કે x² - y² તો k⁻² આ બાજુ છેદમાં છે તો અહીંયા મળ્યા x² - y² 1/k⁻² into x² + y² નો વર્ગ. હવે જે 1/k² છે ત્યાં નવો સ્ક્વેર અચળ c મૂકી દઈએ તો આપણો આન્સર આવી ગયો. તો x² - y² c into x² + y² નો વર્ગ, જ્યાં c બરાબર 1/k⁻² બરાબર છે. જે માગેલ ઉકેલ છે, જે માગેલ ઉકેલ છે. જો બાળકો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે, બહુ જ સારો દાખલો છે. અહીંયા સુધી તો માત્ર સંકલન કર્યું છે, પછી આ બધું જ પોર્શન સાદુરૂપનું છે. હવે ધ્યાન રાખવાની છે કે અહીંયા આગળ પહેલેથી જ v ની જગ્યાએ y ના છેદમાં x ના મૂકશો નહીં તો દાખલો આના કરતા પણ લાંબો થઈ જશે બરાબર છે. જ્યારે છેલ્લું સાદુરૂપ મળ્યું આપણને પછી જ v ની જગ્યાએ આપણે મૂક્યા y ના છેદમાં x બરાબર. અહીંયાથી વર્ગમૂળ લઈને પણ કામ કરી શક્યા હોત તમે તોય ચાલે બરાબર, પણ અહીંયા આગળથી જ અમુક લોકો અહીંયા જ v ની જગ્યાએ y ના છેદમાં x મૂકી દે, દાખલો બહુ લાંબો થઈ જાય. તો ખાસ ધ્યાન રાખજો. બીજો એકાદ દાખલો ગણીએ છીએ આ લેક્ચરમાં. ખાસ આ દાખલાની પ્રેક્ટિસ કરજો. IMP લખ્યું છે. ચાલો બાળકો આના પછી સ્વાધ્યાય 9 નો 9મો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 9 નો 9 નંબરનો દાખલો બહુ સહેલો દાખલો છે. તો જ્યારે અહીંયા આગળ રકમ આપી છે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. શું કહીશું બાળકો? આને પ્રારંભિક શરત. તમને એવું આપે એટલે આઈડિયા આવી જાય કે અહીંયા આગળ આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનું છે. આના માટે વિકલ સમીકરણ આપ્યું છે. કયું છે? 1 + e⁻²x dy પ્લસ 1 + y² e⁻x dx બરાબર 0 નો વિશિષ્ટ ઉકેલ શોધો. ચાલો જે વિકલ સમીકરણ આપ્યું છે લખી રાખો.
તો અહીં 1 plus e raised to 2x dy plus 1 plus y square into e raised to x dx બરાબર 0. આ ટર્મને હું લઈ જાઉં છું સામેની બાજુ. તો therefore 1 plus e raised to 2x dy સામે જશે એટલે થવાના માઈનસ 1 plus y square e raised to x dx. હવે અહીંયા બહુ જ સ્પષ્ટ થાય છે કે વિયોજનીય ચલની રીતમાં કોઈ જ પ્રોબ્લેમ આવવાનો નથી, કારણ કે 1 plus y square ને આ બાજુ છેદમાં મૂકી દો, 1 plus e raised to 2x ને આ બાજુ છેદમાં મૂકી દો, તો અહીંયા થશે 1 ના છેદમાં 1 વત્તા y નો વર્ગ dy ઇક્વલ ટુ માઈનસ e raised to x તો છે જ, છેદમાં e raised to 2x plus 1 dx. સંકલન એપ્લાય કરીએ તો સંકલન dy ના છેદમાં y square plus 1 is equal to minus integration e raised to x ના છેદમાં e raised to 2x plus 1 dx. જોતા રહો, અહીંયા આગળ તો બહુ સહેલું થઈ ગયું. y square plus 1 નું સંકલન થવાનું 1 upon a tan inverse, અને અહીંયા શું, જો ઉપર e raised to x છે, અહીંયા e raised to 2x, તો આના માટે ધારી લઉં છું, ધારો કે e raised to x બરાબર d, e raised to x નું વિકલન e raised to x dx is equal to dt. જો e raised to x dx મળી ગયા dt, e raised to x આપણે t ધારે છે તો e raised to x નો વર્ગ એટલે થશે t સ્ક્વેર પ્લસ 1. ચાલો કિંમત મૂકું તો ઇન્ટિગ્રેશન અંશમાં dy ના છેદમાં y સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ માઈનસ સંકલન e raised to x dx, e raised to x dx થઈ ગયા dt છેદમાં t સ્ક્વેર પ્લસ 1. બહુ સહેલું છે. હવે તો માત્ર સંકલન કરવાનું છે અને છેલ્લે t ની કિંમત આપણે મૂકી દઈશું. ચાલો ધ્યાન રાખો અહીંયા આગળ. હવે 1 upon y square plus 1 તો 1 upon a 1 ના છેદમાં 1 tan inverse y ઇક્વલ સેમ સૂત્ર અહીંયા આગળ, ખાલી ચલ y ની જગ્યાએ t છે તો ઇક્વલ ટુ માઈનસ 1 ના છેદમાં 1 tan inverse t વત્તા c. તો અહીંયા આગળ મળ્યા tan inverse y બરાબર માઈનસ tan inverse અને t ની જગ્યાએ પાછી કિંમત e raised to x, તો tan inverse e raised to x વત્તા c. માઈનસ વાળી ટર્મને આ બાજુ લાવી દો તો therefore tan inverse y plus tan inverse e raised to x બરાબર c. જે માગેલ વિશિષ્ટ જે માગેલ કયો ઉકેલ કહેવાશે, વ્યાપક ઉકેલ છે. બરાબર છે, આ તો વ્યાપક ઉકેલ મળ્યો, એક નંબર આપી રાખું, પણ આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે બાળકો. વિશિષ્ટ ઉકેલ એટલે c ની કિંમત શોધવાની, પાછું આની અંદર મૂકવાની છે, પણ કઈ શરત છે, x બરાબર 0 અને y બરાબર 1. તો હવે x બરાબર 0 તથા y બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકી દઈએ. ચાલો સમીકરણ 1 માં મૂકો તો 1 implies y ની જગ્યાએ 1 tan inverse 1 પ્લસ tan inverse x ની જગ્યાએ 0 તો e raised to 0 બરાબર છે. હવે tan inverse 1 બધા જ જાણો છો, થશે pi by 4 e ની 0 ઘાત 1, e ની 0 ઘાત કેટલી થવાની 1, તો tan inverse 1 એટલે થવાના pi by plus pi by 4 is equal to c. તો c equal to pi by 4 plus pi by 4 થઈ ગયા pi by 2. તો આ કિંમત ફરી પાછી સમીકરણ 1 માં મૂકી દો તો 1 implies tan inverse y
પ્લસ tan ઇનવર્સ e રેઝ ટુ x ઇક્વલ ટુ c એટલે કે પાઈ બાય જે માગેલ વિશિષ્ટ ઉકેલ છે. બરાબર, ઘણો સહેલો દાખલો છે. દાખલો આપણો કમ્પ્લીટ પણ થઈ ગયો. ચાલો બાળકો, સ્વાધ્યાય 9 નો એક એમસીક્યુ કરી લઈએ. બરાબર છે, એમસીક્યુ નંબર 16 છે. બરાબર છે, વિકલ સમીકરણ. અહીંયા રકમ લખી દઉં. એમસીક્યુ નંબર 16. રકમ શું છે? વિકલ સમીકરણ. વિકલ સમીકરણ આપ્યું છે y dx x dy. y dx x dy ના છેદમાં y બરાબર 0. જોઈ લેજો સમીકરણ y dx x dy upon y is equal to 0 નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપણી જોડે છે જ. બરાબર છે, ચાર ઓપ્શન માંથી કયું ઓપ્શન આવશે જોઈ લઈશું. તમારી જોડે પાઠ્ય પુસ્તક છે તો ઓપ્શન એમાં ખાસ જોતા રહેજો. આપણે અહીંયા આગળ ડાયરેક્ટ સોલ્યુશન નું વિચારીએ છીએ તો આન્સર અહીં રકમ લખી દો. પહેલા y dx x dy ના છેદમાં y બરાબર છે. ચાલો પહેલું જ સ્પ્લિટ કરી દઈએ તો y કેન્સલ થઈ જવાના. અહીંયા મળશે dx, અહીંયા આગળ મળ્યા -x y dy ઇક્વલ ટુ 0. માઈનસ વાળી ટર્મ કઈ સામે તો dx ઇક્વલ ટુ x ના છેદમાં y dy. બાળકો ખબર પડી ગઈ હશે કઈ મેથડ? વિયોજનીય ચલ. x આ બાજુ છેદમાં તો અહીંયા મળ્યા dx ના છેદમાં x બરાબર dy ના છેદમાં y સંકલન dx x સંકલન dy ના છેદમાં y. જાણો છો 1 x નું સંકલન log x અને સામે 1 y નું સંકલન log y વત્તા સ્ક્વેર અચળ મૂકી દીધો મેં log c. તો log x એવા ને એવા બરાબર log y ગુણ્યા c. log કેન્સલ તો આપણને આન્સર મળ્યો x બરાબર x is equal to y into c. જો તો આન્સર છે x is equal to y into c. કદાચ આન્સર નથી બરાબર, પણ y is equal to c into x તો અહીં આગળ c1 મૂકી દઉં છું સ્ક્વેર અચળ. જોતા રહેજો હા. c1 કયા બાજુ છેદમાં તો y is equal to 1 upon c1 into x બરાબર 1 upon c1 into x તો y is equal to c into x જ્યાં c1 બરાબર શું થઈ ગયું 1 upon c તો y is equal to c into x. જો કયો ઓપ્શન છે? c. અહીંયા આગળ લખીએ આન્સર c ઓપ્શન બરાબર છે. એમસીક્યુ નંબર 16 આ પણ એકંદરે બહુ જ સહેલો છે. વિયોજનીય ચલની રીતનો છે. આના પછી 17મો એમસીક્યુ છે એ સમપરિમાણ વિકલ સમીકરણ એ મેથડ બાકી છે. બરાબર છે, અને પછીના લેક્ચરમાં આપણે બીજું ઘણું કામ કરવાનું છે. પણ સમપરિમાણ વિકલ સમીકરણ લગભગ 23મા લેક્ચરથી આપણે વાત કરવાની રહેશે. ઓકે, લેક્ચર બાળકો અહીંયા પૂરો કરું છું. પણ ખાસ આજે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો કર્યો 4થા નંબર ને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. બરાબર છે, 2 વખત લખવાનું છે. 2 વખત લખીને મને WhatsApp કરવાનું છે. કયો નંબરનો દાખલો? 4થા નંબરનો દાખલો. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરીએ.